ગોપાલ ઇટાલિયાએ જે પર્દાફાશ કર્યો સરકારી નીતિ નિયમોનો, આ બેયનો સુમેળ કરી અને કાનૂની રાહે આગળ વધવાની જરૂર હતી ખેડૂતોએ. ગોપાલ ઇટાલિયાએ શું કર્યું? એણે 2-3 વસ્તુ બિલકુલ ફેબ્રુઆરી મહિનાના વિધાનસભામાં પણ એણે 2-3 પ્રશ્ન પૂછ્યા હતા અને આ વાત ઉજાગર કરી હતી. ને આ એકમાત્ર ગોપાલ ઇટાલિયા છે, આ જો ભલે લોકોને ગમે તે લાગે, પણ એણે 1-2-3 વાત તો લોકોના મગજમાં ઉતારી દીધી કે આ પાવર ગ્રીડ કંપની જે કેન્દ્ર સરકારની હોવાનું કહેવાય છે ભલે, પણ અહીંયા જે થાંભલા નાખે છે ઈ પાવર ગ્રીડ અદાણીની પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, ખાનગી છે, સરકારી નથી. બીજો પર્દાફાશ એને ઈ કર્યો કે જે પોલીસને હું અને તમે એટલે કે ખેડૂતને બીજા બધા લોકો પોલીસ માને છે, એ પણ ભાડુતી ટટ્ટુ છે, ભાડે લીધેલા માણસો છે. એટલે ઈ રક્ષા કરી શકે, ભાડે લીધેલા હોય, જેમ બાઉન્સર રાખે છે, મોટા મોટા માણસો બાઉન્સર નથી રાખતા કે ભાઈ મને કોઈ હેરાન ન કરે, પણ ઈ બાઉન્સર સામે વાળાની ધરપકડ ન કરી શકે, કારણ કે એ કાનૂની નથી, એ તો રક્ષા માટે રાખ્યો છે. ધરપકડ તો ઓફિશિયલ પોલીસ મૂકી હોય સરકારે તો જ કરી શકે, બાકી ધરપકડ કરી શકે નહીં. તો પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ કે શ્રમિકોને જે તેના ખેતરમાં થાંભલા નાખવામાં કોઈ અડચણરૂપ થાય તો એ ન થાય અને કોઈ આની ઉપર હુમલો ન કરે, એટલે પોલીસ પણ ભાડે લીધેલી છે. આ વાત ગોપાલ ઇટાલિયાએ જનતા સમક્ષ મૂકી અને ગળે ઉતરાવડાવી. અને ત્રીજી એને બહુ સારી મહત્વની વાત કરી હતી કે ભલા માણસ, તમે અમદાવાદનો અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ છે, ત્યાં તમારું વાહન કલાકથી વધારે સમય માટે મૂકવું હોય તો 1000 રૂપિયાનું ભાડું લે છે, પાર્કિંગ ચાર્જ. તો આપણું વાહન ખાલી 1 કલાકથી વધુ મૂકો ને 1000 રૂપિયા જો પાર્કિંગ ચાર્જ લેતા હોય અદાણી, તો આપણા ખેતરમાં 15-20 વર્ષ સુધી થાંભલો નાખવાની વાત કરે તો એને એ પૈસા આપવામાં શું ઝટકા વાગે? શું કામ ન આપવું જોઈએ? એને ભાડું આપવું જોઈએ, વળતર નહીં. વળતર તો સરકારી કોઈ યોજના હોય એનું વળતર હોય, જેમ કે દિલ્હી મુંબઈ કોરિડોર છે, મેટ્રો ટ્રેન માટે અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન છે મુંબઈ થી અમદાવાદ, તો જમીન સંપાદન નહીં થઈ, હજારો એકર થઈ છે, કાં કઈ ડખો નથી થયો, એને ભયંકર વળતર આપી દીધું સરકારે, કારણ કે સરકારી યોજના હતી. આ અદાણીની યોજના છે. પહેલી વાત તો ઈ યોજના એટલે ભલે સરકારી મહેકમ એમાં વપરાય છે અને આફ્ટર ઓલ દેશ માટે છે, એમાં ના નહીં, પણ એનો માલિક અત્યારે અદાણી છે, એટલે ખાનગી છે, સરકાર નહીં.